આ 4 દારોઈ વરસાદ બંધ થતો જ નહીં અને આજે તો એમાં કોઈ ઘરના બાન તો દેખાતું જ નહીં લાગે હું એકલો જ નીકળી પડે એવું લાગે આ 4 દારે બંધ થયો કોઈ કંટાળો નહીં આવતો એવો કંટાળો હું ને કે ના પૂછો વાત અને મારા ભાઈ બંધો તો એ કઈ ઘરની બાયને દેખાતા નહીં એવું કોઈ કરવું પડશે કે આખા ગામના લોકો ખુશ થઈ જાય ને મારા ભાઈ બંધો ખુશ થઈ જાય અને મને કે શાબાશ શાબાશ છોકરા એવું કે એવું કોક કરવું હું મારે પણ કરું તો કરું હું આઈડિયા સુરજી તમે જ આજ વામા મળ્યા આવો ઘણાદાર મળે કે ચારદારે તમે તો ઘરમાં બાયને નહીં ને કરતા કે તાર પઠમ નવરો થોડું એની હરી જો એટલે અમે નવરા નહીં અમારે કોમ હોય છે પણ ફરતા ફરતા રહીએ થારું એમ વાત સાચી પણ યાર શું કરી ગઈ એ કઈ વરસાદમાં નાયા કે નહીં ના ના આજ નહીં બીમાર અને હું કહું હા તમે મારી વાત મોંચો જ નહીં ચમ ઝટકાનમાં મગર આવ્યો આપણે ઝટકાનમાં મગર આવ્યો ના હોય અરે આ વરસાદ બંધ પડે ને હું અમને નીકળ્યો ને તે પેલા તો હું જોયો હા અને પછી અચાનક મોટું ખોલીને ત્યાં ખબર પડી કે મગર એટલે તી મોટું ખોલી મગરે મગરે ના હોય અરે અને મસાલાને ખાઈ જતો તો અને મોટો દઈ જ ઘરે હ અબજો ને મગર બે બે હ લ્યા તું તો મારી જોડે ખોટો આવ્યો કાન પેલા સરપંચ જોડી જવાનું અલ્યા કોઈ છોકરું ના જતું રહીને ખાઈ જાય છે તું અલ્યા લેડો કે પેલા આદમી હજુ કહું પેલા સરપંચ જોડી જ ના હોય અરે જા બીજી ગતાનું બ્રોની હાલ્યુ કોક કરવું પડશે ને પાછું હજુ ચૂંટણી આવે છે કચો તો નહીં ને આપણે તો બીજી ગાંઠ પાસ કરાવી દઈશું હા હવે એ બોને થોડું ખાવા તો મળે અલ્યા ટકુજી સરપંચ બોલો આપણા ગામના તલામાં મગર આવ્યો તો ખાલી ખાલી ગયા તો નાટક કચો છે અલ્યા દૂરજીને પૂછી જો ત્યાં હાચી વાત છો મગરે આવીને થોડો અક્ષર્યા મને આવી મગર ના કર ઓહો 2 વીઘા તા પેલું તલાવ છે હેડો ને ખૂબ છોકરું બુકું પહોંચી તો હાના થઈ જાય તો તમારું પણ માથા આવશે અને ચેવડો મોટો મગર એટલે મારે જવું પડશે વાત સાચી છે સરપંચ છું યાદો સરપંચ કેમ આવું હોય સરપંચ દૂરજી એટલે હું કર્યો છો પજાજ બિચાર વરસાદ પડે તો ઠંડુ ઠંડુ થઈ ગયું આજ આ વળી વરસાદ ની હાથ તો કોકના બારીમાં રહેતો અલ્યા હવે પાછું મન પગમાં ફૂલના પડ્યા હતા કે બધા મોય છું બોલે અલ્યા હાથ તો એ નહીં આ બધું મેળો તમે આપણા ગામના તલાવમાં હો ને મગર આવ્યો ને અક્ષર આવ્યો મગર ને અગજર તા ખબર નહીં તમને ખોટું ખોટું બોલો હું કરતું લે આડો વાન વાજી ના અને છોકરું બોકરું જતું નહીં તો જતું લે મગર આવ્યો વાત સાચી છે જો કારુપા એક વાતની સમજણ નહીં પડતી આપણા ગામમાં ગમે તે થાય તો સરપંચની પરમિશન વગર કોઈ આવી નહીં શકતું આ તો આવી જા લે વાત સાચી માં જો એ છયો વયો કરાય નહીં કોઈ આજગર ને મજગર બે હંગાત આવી ગયા હઈમ કેવું આ જમના એટલે ચોમા હું ગમે તો અહીં આવી જાય પેલા બચાવ તો ખવા એ નહીં આ બચાકો ઉડીને આવીએ છીએ તો અજગર ને મજગર ના આવે યાર વાત આવી પણ આવે. હેડા જોઈએ ઓલે કાકા પેરો રહ્યો મગર અલ્યા મગન નહીં લાકડું હોય ઓલે કાકા મગર મગર લે લાકડું ન્યા હું નહીં માનતું મગર ઓલે કાકા મગર પેલો રહ્યો જો અજગર અજગર અલ્યા લાકડું છે અલે બાટા ખા ના ના કોથરી હે કોતરી છે ને લેજો ને જો આ તો ખાઈ ખાઈ કે જો કાકા તારું પાસે મારી કાઢ્યો મરી ગયો મરી ગયો કોથરી કોથરી હતી કોથરી હતી વાત સાચી કોતરી છે મગર કાકા મગર અલ્યા કોતરી છે યા સરપંચ આ ચમનો આવ્યો હે મગરમાં તે હું કહું છું મગર નહીં પાણી યાર પણ હું કહું છું તમને હા તમને કને કીધું કે મકર આવ્યો છે પંકાય હા પંકાય એવું છે એમ મને લાગે છે ને મને કોઈક નવું નોરતું હુજ્યું છે આમ જેમ ભાઈ તમે
પડી ગઈ પડી ગઈ રેડો તા. જે જો તું પછી અમન જે ભૂઈ હેદો ભૂઈ હેદો એ તળાવમાં પેલું અજગર ખાઈ જશે તું ને તો પેલસે દે કાકા હા આ તો દે એક રીતે કમ્પ્લીટ ખબર પડી જાય તો માં મગર હાથ નહીં ઓ મોમાં શું છે આમાં હું કહું છું ખબર છે વાત તો સાચી જોવાની મગર હોય તો ચોક પણ આપણે જોયું ને એટલે વિશ્વાસ ના કરે ઓલી આ કારુભાઈ દેખાડો મેલીને મારી નાખ્યો એ તો કોથળી કોચરી હતી રે તમે હું કહું તમે આખી સીધી વાત કહું જો આપણે હું તો ગમનું સરપંચ કહેવાય બરાબર મને કોઈ થાય ને તો ચાલે નહીં પછી પાછું હાલ ને હાલ ચોકન ચૂંટણી બૂંટી કરે ગોમનત થઈ જાય યાર નો આધાર થઈ પછી જાય બીજી વાત કહું તમારે 4 છોકરો છે બરાબર તમારે ગેચી છે તમારી એવું જ છે ને મારે યાર કોક રસ્તામાં ન્યાકરા બળી મરે મને પોહાય નહીં એટલે મારે રોજ પોણી છોટવું પડે એટલે હું કહું છું અમારા જટકારમાં મગર આવ્યો છે એ તો ભાઈ કીધું બરાબર આપણે બધાએ જોયું ખરું અમારે કોક તો આનો નિકાલ કરવો પડે હું તો કહું ખબર છે? આપણે બધું તો અમારા સંસાર વાળા હું આનંદ નાખીએ જ નહીં ને મારી વાત સાચી છે મારે આ જાતી વાત સાચી છે હો. નાખો તલાવ તમારે અમે બહ્યું તો છે ને જો એક બીજી વાત કહું આ તલાવમાં પડી અમે જો એક વાત તો ફાઇનલ થઈ ગઈ કાળુભાઈ પેલું માથામાં મેલ્યું ને એટલે મગર તો મરી મરી ગયું ગયો પણ બાંધ તો કાઢવું પડશે બાઈન કાઢવું પડે આ તો બેસી પીઝા જ મળી જાય એ વાત સાચી છે એટલે એક કામ કરો તમે બહ્યું તમારે છે નહીં તમે મગર બાંધ કાઢશો ને એટલે અમે બાંધ ચી વાત કરીશું ખબર જુઓ. ભાઈ પંકાએ મગર માર્યું એટલે તાર હગુ બગુ આવ અને બધો ખર્ચો મારો પહોંચાડવી એટલે ખર્ચો નહીં એ કાકા મગર ખાઈ જાય એટલે માઈ નાખો પણ માઈ ને છો એક દેખાડે મરતો હે મગર વાજા ભાઈ તમે હાલું કહેતા હતા. કીધું એક દેખાડે ના મરે એક મગર કામ કરો અરે એમની દેજો. મને નાખીએ પેલા બધા એ પેલા કાકા એ કાકા રહેવા દે એ કાકા એ કાકા વાત વાપરો અલે એ કાકા મારી વાત વાપરો અલે કાકા વાત વાપરો કોક કે છે કે એટલે મેં વિચાર્યું તું હું વિચાર આ 4 દાડા વરસાદ પડ્યો ને હવે. કોઈ ઘરમાં બહાર નતું ને કરતું કે હું કહું બધા ભેગા કરીને હારું પણ તમે જ મને નો રાહ. રોઈ રહ્યા તો નાખો નાખો ના ભરે ભાઈ અને આપણને હાલ વાતા અહીં નાખી અહીં નાખ. અંદર નાખો ને આમાં પણ પેલો મગર તો કાઢવો પછી એ કાકા હું તમને ખુશ કરવા લાવ્યો મગર કહીએ તો એ તો ખાલી કહેતો હતો હું. પણ એને જો ખોટો ટાઈમ બગાડે છે પણ મને સજા થવી જોઈએ કીધું જ ખરું યાર ને તલે મને આખો પડ્યો મગર કાઢ છે યાર. બધા તલાવ તને સમજે નહીં પડતી લ્યા કોક બળી મરશે અમને આવતા આવતા મને પાણી છોટવા દીધું હોય તો આ ચોમામ કાકા કોઈ ના પડી મરે અને હું કહું હા. અને કોઈક બીજી સજા કરો ભારે ને ભારે હું અન્ય સજાવું કરીએ કયો ને હોય એક કામ કર આ જે અમને નવરો પડ્યો ને નવરો ને તું અત્યારે હાલે જે કામ કરે આ તળાવ આવ્યું છે ને બાટલા આજુબાજુ ફરતા આવ્યા છે બરાબર બાટલા બધા વેની ભેગા કરી નાખ્યા તે કાકા એ જાય બધું કાકા વાળી જાય કાકા કાકા કરે છે સરપંચ ગામનું ખબર તો છે એટલે મારા તો કાકા તો થાય કે એટલે પેલું કાકા થતા એટલે યુવાની પથારી ફેરવવાની પેલી એમ એટલે બધા ભેગા થઈને એવું કરવા વરગાડીએ તો ગોળ ના. સાફ થઈ જાય બાજુ વાત સાચી છે. તલાવમાં નાખો રે નહીં મોન સમજાજો. એ નાખો તમે કાકા, તલાવમાં નાખો ભૂલ થઈ જાય કાકા લે લે. કાકા ભૂલ થઈ. આ જાય ને અમે બાટલા વેને જાય હજુ બાટલા વેનમાં કોઈ હવે જાય. ના ના એમ કરો અને જવા દો અંકો જરા આવું ના ના એ તો વેન છે જો ને આપણે આ પાવ મન પાવ બતાવજો અમને હો હા મારા મોજીલા બંકા હા